Hello friends, how are you? Welcome to class 6 English. Unit 7, Be a Champion. New book 2025. Story Major Dhyanchand, The Hockey Lizard, Part 2. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેજર ધ્યાનચંદ વિશે અભ્યાસ કરવાના છીએ, જે હોકીની રમતના એક જાદુગર હતા. એટલે કે હોકીની રમતના બેતાજ બાદશાહ હતા અને એકદમ એક્સપર્ટ હતા. તો ચાલો આપણે મેજર ધ્યાનચંદ વિશેનો અભ્યાસ કરીએ. એમના જીવનનો એક નાનકડો પ્રસંગ અહીંયા વર્ણવવામાં આવે છે. ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝાર્ડ ઓફ ઇન્ડિયા. ધ્યાનચંદને હોકીની રમતના જાદુગર ગણવામાં આવતા હતા. ઇઝ વિનિંગ એન્ડ એટલે કે તેમની જીત અને પેટ્રિયોટિક સ્પિરિટ એટલે કે દેશભક્તિનો જે જુસ્સો હતો તે આર ઓલવેઝ રિમેમ્બર્ડ હંમેશા યાદ રખાયો છે. વન્સ હી હેડ એન ઇન્ટરેસ્ટિંગ મીટિંગ વિથ એડોલ્ફ હિટલર. એક દિવસ તેમની એક સરસ મજાની રસપ્રદ મીટિંગ એટલે કે મુલાકાત એડોલ્ફ હિટલર સાથે થઈ હતી. એડોલ્ફ હિટલર વોઝ ધ ડિક્ટેટર ઓફ જર્મની ડ્યુરિંગ ધ 1936 ઓલિમ્પિક્સ. આ જે એડોલ્ફ હિટલર છે તે જર્મનીના તે સમયના 1936ની ઓલિમ્પિક્સ જ્યારે હતી ત્યારે જર્મનીના સરમુખત્યાર હતા. ધ હોકી ફાઇનલ વોઝ પ્લેડ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની. હોકીની ફાઇનલ મેચ જે હતી તે ઇન્ડિયા અને જર્મની વચ્ચે રમાઈ હતી. ધ ડે વોઝ ઓગસ્ટ 15, 1936. 15મી ઓગસ્ટ 1936નો એ દિવસ હતો. ધ જર્મન્સ વોન્ટેડ ટુ વિન. જર્મનીના જે લોકો હતા એટલે કે જે મેચમાં ભાગ લીધો હતો એ લોકો ખેલાડીઓ જીત મેળવવા માગતા હતા. દે ઇવન ઇન્જર્ડ ધ્યાનચંદ. એમને ધ્યાનચંદને ઘાયલ પણ કરી દીધા હતા. હી વોઝ ધ ઇન્ડિયન ટીમ કેપ્ટન. અને આ મેજર ધ્યાનચંદ જે હતા તે ઇન્ડિયાની ટીમના કેપ્ટન હતા. ધે પ્લેડ સો રફલી. જર્મનીના લોકો એટલા ખરાબ રીતે રમતા હતા ધેટ કે જેથી હી લોસ્ટ સમ ઓફ હિઝ ટીથ. ધ્યાનચંદે તેમના દાંત પણ ગુમાવ્યા હતા. એટલે કે ફૂટબોલની જે રમત હતી હોકીની જે રમત હતી એમાં મેજર ધ્યાનચંદને ઘણું બધું નુકસાન થયું હતું. શારીરિક ઈજા પણ થઈ હતી. બટ હી ડીડ નોટ ગીવ અપ. પણ એમને રમત છોડી નહીં. એટલે કે પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. ટુ ગીવ અપ એટલે છોડી દેવું, ત્યજી દેવું. અને અહીંયા નોટ ગીવ અપ એટલે ત્યજવું નહીં. એટલે કે નિષ્ફળ થયા નહીં, પોતાનો પ્રયત્ન છોડ્યો નહીં. એ કેપ પ્લેઇંગ બ્રેવલી. અને ખૂબ જ બહાદુરીથી તેઓને રમવાનું ચાલુ રાખ્યું. હી ઇવન ચેન્જડ હિઝ ફેન્સી શૂઝ. એમને પોતાના જે ફેન્સી શૂઝ હતા જે ફેસિલિટીવાળા તે પણ બદલી નાખ્યા. હી ડિસાઇડેડ ટુ વેર હિઝ સિમ્પલ શૂઝ. અને તેમણે પોતાના સાદા બૂટ પહેરવાનું નક્કી કર્યું. એમેઝિંગલી હી ફાયર્ડ 3 ક્વિક ગોલ્સ. અને બધાના આશ્ચર્ય વચ્ચે એમને 3 ગોલ કર્યા. ખૂબ ઝડપી ક્વિક ગોલ્સ, ખૂબ ઝડપી 3 ગોલ કર્યા. એન્ડ ઇન્ડિયા વોન ધ મેચ. અને ઇન્ડિયા આ મેચ જીતી ગયું. ફાઇનલ સ્કોર વોઝ ઇન્ડિયા 8, જર્મની 1. અને છેલ્લે જો સ્કોર જોવામાં આવ્યો તો ઇન્ડિયાનો સ્કોર હતો 8 અને જર્મનીનો સ્કોર હતો 1. એટલે કે 7 સ્કોરે ઇન્ડિયા જીતી ગયું હતું. એડોલ્ફ હિટલર વોઝ ઇન ધ સ્ટેડિયમ બટ લેફ્ટ ધ મેચ અર્લી. એડોલ્ફ હિટલર સ્ટેડિયમમાં હતા પરંતુ મેચ એમને વહેલા છોડી દીધી હતી. એટલે કે મેચ જોતા જોતા એ વહેલા ચાલ્યા ગયા હતા, મેચ પૂરી થાય તે પહેલાં. હી મેટ ધ્યાનચંદ ઇન અ ગેધરિંગ ઓફ પ્લેયર્સ આફ્ટર ધ મેચ. અને તેઓ ધ્યાનચંદને મેચ પૂરી થયા પછી ગેધરિંગમાં મળ્યા. ધ્યાનચંદ ટોક્ડ અબાઉટ હિઝ ધીસ મીટિંગ. ધ્યાનચંદ આ મીટિંગ વિશે વાત કરતા હતા. હિટલરે કહ્યું, યુ આર અ ગ્રેટ પ્લેયર. તમે મહાન રમતવીર છો. બટ
યોર કન્ટ્રી ડઝન્ટ વેલ્યુ યુ. પણ તમારો દેશ જે છે, તમારો જે દેશ એ તમારા માટે કોઈ વેલ્યુ રાખતો નથી. તમારા દેશમાં તમારી કોઈ વેલ્યુ નથી. કમ એન્ડ પ્લે ફોર જર્મની. આવો અને જર્મની માટે રમો. આઈ વિલ ગીવ યુ અ હાઈ પોઝિશન ઇન માય આર્મી ઓલ્સો. હું તમને મારી આર્મીમાં ઉચ્ચ સત્તા પણ આપીશ. ટુ ધીસ ધ્યાનચંદ રિપ્લાઇડ. અને આના જવાબમાં ધ્યાનચંદે કહ્યું કે આઈ એમ એન ઇન્ડિયન. હું ભારતીય છું. એન્ડ ઇન્ડિયા ઇઝ માય હોમ. અને ભારત મારો દેશ છે, મારું ઘર છે. આઈ એમ હેપી. હું ખુશ છું. એઝ અ સિમ્પલ સોલ્જર અમોંગ માય ઓન પીપલ. એક સામાન્ય સૈનિક તરીકે હું મારા લોકો વચ્ચે જ રહેવા માંગુ છું. એટલે કે આટલી સરસ ઓપોર્ચ્યુનિટી પણ ધ્યાનચંદે ખોઈ હતી. એટલે કે કહેવાય કે પોતે પોતાના દેશ માટે અને પોતાના દેશના લોકો માટે બલિદાન આપેલું છે. એટલે એમનો દેશ પ્રેમ તમને અહીંયા જોવા મળે છે. સચ વોઝ ધ સિમ્પલ પેટ્રિયોટ્સ લવ ફોર ઇન્ડિયા. અને આ એક દેશભક્તિનું અથવા તો દેશ પ્રેમનું એમનું ઇન્ડિયા માટેનો જે દેશ પ્રેમ છે એનું એક સર્વોચ્ચ ઉદાહરણ એ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નંબર 1, યુ આર અ ગ્રેટ પ્લેયર. તું મહાન ખેલાડી છે. હુ સેડ ધીસ. આવું કોણ બોલ્યું? એડોલ્ફ હિટલર. એડોલ્ફ હિટલર બોલ્યો હતો. ગીવ વન વર્ડ ફોર someone who loves his or her country and is committed to it. એક શબ્દ આપો કે એવો વ્યક્તિ કે જે પોતાના દેશ માટે કમિટેડ હોય અને પ્રેમ કરતો હોય. આન્સર છે પેટ્રિયોટ, એટલે કે દેશભક્ત. નંબર 3, ફાઇન્ડ આઉટ ધ મિનિંગ ઓફ ધ ફ્રેઝ ટુ ગીવ અપ ફ્રોમ ધ ડિક્શનરી એન્ડ મેક અ સેન્ટેન્સ યુઝિંગ ઇટ. એટલે કે ગીવ અપનો અર્થ આપી અને એનો વાક્ય પ્રયોગ કરો. તો આન્સર થશે ટુ ગીવ અપ એટલે ટુ સ્ટોપ ટ્રાઇંગ ટુ ડુ સમથિંગ. કંઈક પ્રયત્ન કરવાનું છોડી દેવું. હનુમાન કુડ નોટ ફાઇન્ડ સીતા બટ હી ડીડ નોટ ગીવ અપ. હનુમાનને સીતા મળ્યા નહીં, છતાં પણ તેમને પ્રયત્ન છોડ્યો નહીં. નંબર 4, ઇમેજાઇન ઇફ યુ મીટ ધ્યાનચંદ વોટ વિલ યુ આસ્ક. કલ્પના કરો કે જો તમે ધ્યાનચંદને મળો તો તમે એને શું પૂછો? આન્સર, આઈ વિલ આસ્ક હિમ ટુ ગીવ મી ટિપ્સ ટુ પ્લે હોકી લાઇક હી ડીડ. હું તેમને પૂછીશ કે તમે મને હોકી કેવી રીતે રમવું એની ટિપ્સ આપો, જેવી રીતે તમે રમો છો તે રીતે. નંબર 5, ગીવ અનધર ટાઇટલ ફોર ધ સ્ટોરી. આ સ્ટોરીને બીજું એક ટાઇટલ આપી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટાઇટલ કોઈ પણ આપી શકીએ. અ ટ્રુ પેટ્રિયોટ અથવા અ ગ્રેટ મેજર ધ્યાનચંદ.